મેટ્રો સ્ટેશન તો આવી ગયા પણ અહીંયા અમારો એક પોપટ થઈ ગયો છે યાર. હવે તો ઘરે જ જવું પડશે પાછું યાર. ટિકિટે પાછી જેટલા પૈસા લાગ્યા તે બધા ગયા. હવે શું કરું બોલો. અમે અહીંયા નાસ્તો કર્યો જે પુનિત રાજકુમારના બહુ મોટા ફેન છે. પતા नहीं आज किसका मुंह देख के उठे थे रे? ये तो मुझे देख के डर लग रहा है. હે નમસ્કાર દોસ્તો, તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો જો સરસ મજાના ઉઠી ગયા છીએ અને આ લોકો નાઈ ધોઈ લીધો. હું નાયો નથી કારણ કે હું કાલ રાતે જ નાયો હતો. પેલા આપણા કાર્યક્રમમાં બીએસએફ વાળા લોકો આવ્યા હતા. હવે બીએસએફ ના કાર્યક્રમમાં આપણે જવાનું છે, બરોબર? તો સવારના 7 વાગી રહ્યા છે. અહીંયાથી આપણે પાછું મહેસાણા બાજુ જે બીએસએફ નો કેમ્પ છે ને ત્યાં જવાનું છે. તો અહીંયાથી પહેલા આપણે રિક્ષા પકડશું, રિક્ષા પકડીને પાછું મેટ્રો જશું, મેટ્રોથી પાછા થલતેજ ઉતરશું, થલતેજ ઉતરીને પાછી પ્રાઇવેટ આપણી ગાડી ઊભી જશે. એ ગાડીમાં બેસી અને ડાયરેક્ટ બીએસએફના કેમ્પ જવાનું છે. તો એક્ઝેક્ટલી તો શું કાર્યક્રમ છે એ તો ખબર નથી, પણ ત્યાં અમને ઇન્વાઇટ કર્યા છે. તો ચલો આજે જઈએ અને શું છે બધું બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને બધી ખબર પડી જશે. જો સવારનો મોસમ કેવો લાગે છે જો, એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ. ભાઈ અમે મેટ્રો સ્ટેશન તો આવી ગયા પણ અહીંયા અમારો એક પોપટ થઈ ગયો છે યાર. મારા સરનો ફોન આવ્યો, એ કહે છે પ્રોગ્રામ સાંજનો છે, તો અત્યારે નીકળવાનું જ નતું. વિચાર કરો ભાઈ, હવે તો કાંઈ થઈ શકે નહીં. હવે તો ઘરે જ જવું પડશે પાછું યાર. આટલા સવારે જલ્દી ઉઠી અને પાછા અહીંયા આવ્યા. ટિકિટે લઈ લીધી હતી મેટ્રોની. વિચાર કરો, ટિકિટે હવે રિફંડ ના થાય. ટિકિટે પાછી જેટલા પૈસા લાગ્યા તે બધા ગયા. મને ફોન આવ્યો, ફોન આવીને મને એમ કે ભાઈ ટાઈમ સાંજના 8 વાગ્યાનો હતો અને અમે સવારના 8 વાગ્યાનો સમજ્યો. વિચાર કરો, હું તો વગર ના આવતો રહ્યો હતો કારણ કે કાલ રાતે ના આવ્યો હતો એટલે. હવે શું કરું બોલો. ચલો ઘરે જઈ, બીજું કંઈ ના થાય. હવે સાંજે નીકળશું, બીજું શું. તો ચલો ભાઈ, અત્યારે અમે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે મેટ્રો સ્ટેશનની નીચે જ. ભાઈ પહેલાં આપણે મંગાવ્યું છે ઇડલી ને વડા. મધુ માટે આવી ગયો છે સ્પેશિયલ મસાલા ઢોસા. તો ભાઈ અમે અહીંયા નાસ્તો કર્યો જે પુનિત રાજકુમારના બહુ મોટા ફેન છે, એમણે આ દુકાન ખોલી છે અને બહુ સરસ એવો નાસ્તો બનાવે છે. મજા આવી ગઈ નાસ્તો કરવાની. જો રિક્ષા આવી ગઈ છે, એમાં બેસીને ઘરે નીકળીએ. तो भाई चलो फाइनली घरे આવી ગયા અમે. पता नहीं आज किसका मुंह देख के उठे थे रे? अरे हम उठे तब तो कोई उठा ही नहीं था. हाँ मैं देखी थी. किसके आईने में नहीं देखी? अरे ये दूध लेके दे, चाय बना, चाय बना. आज का दिन पता नहीं कैसा है. रिक्शा में आ रहे थे, बीच में रास्ता भी बंद था तो पूरा घूम के आना पड़ा. आज बहुत ज्यादा हमारा नुकसान हुआ. रिक्शा में आता था तो वच्चे रस्तो बंद था तो रिक्शा आखिर हम फेर लिए तो पाछा एक्स्ट्रा भाड़ू थी हमें. एक तो मेट्रो का भी गया ना पैसा. मेट्रो ने टिकિટ લઈ લીધી હતી, એ તો રિફંડ ના થાય, બરોબર? એ પૈસા ગયા. પછી અહીંયાથી રિક્ષા પકડીને જે મેટ્રો ગયા હતા એ બી પૈસા ગયા. પાછા આયા ને એમાં બી એક્સ્ટ્રા રૂપિયા લાગ્યા, એ બી ગયા. બોલો. और तू भाई स्कूल जाने तो चलो. ये देखो मोजा कितना लूज है. क्या है? खुल गया पूरा. मैं मेरा मोजा इतना बड़ा है. तो मेरा मोजा पहने की यही होगा ना. क्या करो जल्दीबाजी. તો ભાઈ બપોરના વાગી ગયા છે 2 અને હું આવીને તરત સૂઈ ગયો હતો કારણ કે વહેલા સવારે ઉઠ્યા હતા ને તો ઊંઘ પૂરી થઈ નથી, બરોબર? એટલે આવીને સૂઈ ગયો. સૂઈને પછી હવે ઉઠ્યો છું અને મસ્ત એકદમ નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું, બરોબર? હવે ત્યાં જવાનો પ્રોગ્રામ તો એવું છે કે ફોન આવશે તો જવાનું થશે, ફોન નહીં આવે તો નહીં જવાનું થાય, એવું બધું છે, કાંઈ નક્કી નથી. ને આ મેડમે જમવાનું બનાવી દીધું, જો બધા જમવા બેસી ગયા છે તો પેલા જમી લઈ. ચલો. તો ગાઈઝ રાત થઈ ગઈ છે પણ હજી સુધી ફોન આવ્યો નથી. એનો મતલબ કે હવે જવાનું નથી, બરોબર? એમણે કીધું હતું કે ફોન કરશું તો આવવાનું થશે, ફોન નહીં કરું તો નહીં આવવાનું. તો ફોન આવ્યો નથી તો હવે જવાનું કેન્સલ. અને મધુ છે ને એ ગઈ છે, આ સોસાયટીના બાળકો આવ્યા છે ને કાંઈક નાટક કરે છે તો એ બધું શૂટ કરશે, એ બતાવી તમને એમને. साइड में फेंक दे, जल जाएगा तो. ये हट जाइए योग. भगवान, ये तो मुझे देख के डर लग रहा है. उड़ गया, उड़ गया. बुझ जाएगा. क्या कर रहे थे ऊपर? वो न्यूज़पेपर का बनाया था तुक्कर, उसमें ना आग लगा के उड़ाया सब मिला के. बहुत मजा आया.
किसी के घर में आग लगाओ। नहीं हुआ कि इतना मस्त उड़ रहा था ना, हवा भी चल रही है। पटाखे की आवाज आई थी वो। पटाखे की? हाँ। अच्छा हाँ, पटाखा भी फोड़ा उसने। पटाखा पता है वो 2-2 कलर का था, इतना मस्त लग रहा था ना। मुझे लगा वो भी तुक्कर होगा, लेकिन पटाखा था। अभी कहाँ से पटाखा लेके आया? हाँ लेके वो खुद ही बनाया था भाई साहब। हाँ हाथ से बनाया वो पटाखा? हाँ, हाथ से बना के लेके आया था। वाह। કલર देखा आपने? दोनों अलग अलग देखिएगा, वीडियो दिखाऊंगी, ठीक है? આજે જમવામાં છે દૂધીનું શાક, રોટલી અને છાछ. તો ચલો જમી લઈએ. તો ચલો મિત્રો, હવે જમી લીધું છે તો વ્લોગ અહીંયા આપણે એન્ડ કરશું. હોપ તમને વ્લોગ પસંદ આવ્યો હોય. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું ફરી આપણે એક નવા જ વ્લોગમાં. ત્યાં સુધી શુભરાત્રી, જય માતા દી, આવજો.